સુરતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ કર્યું અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે કારગિલ વિજય દિવસ દેશના શહીદ જવાનોના શૌર્ય અને બલિદાનને નમન કરવાનો દિવસ છે। જે મારા તમારા અને સમગ્ર દેશવાસીઓ માટે આજનો દિવસ એ આવનારી પેઢીઓ માટે શૌર્યગાથા માટેનો સૌથી મોટો દિવસ છે। કારગિલ વિજય દિવસના આ શુભ અવસરે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુદામા ચોકડીએ 100 ફૂટ ઊંચો તિરંગો શાંતિ લહેરાવવાનું જે નક્કી કર્યું છે અને એ બદલ હું આખા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સમગ્ર ટીમ મેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે, ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર। આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે, ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર।